હાલમાં અંદર તાર કોણ છે ઘેરે? પપ્પા મમ્મી? મમ્મી છે પણ મગજનું પ્રોબ્લેમ છે. અચ્છા, કઈ જ્ઞાતિ? પટેલ. અચ્છા, એટલે કેટલા ટાઈમ થઈ અહીંયા આવ્યો બેટા? મારે 1.5 વર્ષથી હોય. 1.5 વર્ષથી. કેટલામું ભણે છે? 9મું ભણે. કેવું લાગે અહીંયા? ગમે છે. બહુ ગમે હે? ખાવા પીવાનું બધું બધું બરાબર છે. બરાબર. અચ્છા, તારું નામ શું? તન્મય. અહીંયા ઓરો હોય ને બેટા, આગો કામ હા, શું છે નામ? તન્મય. અચ્છા, ક્યાંનો છે તું? ભાઠા બોલ. ભાઠા બોલ. એટલે તારો 3 બહેનો ને 2 ભાઈ એવા એ? હા, 3 બહેનો ને 2 ભાઈ. 3 વર્ષ થયા. જિલ્લો કયો છે ભાઠાબેનનો? અહીંયા ભાઠા સુરત જ. અચ્છા. અચ્છા, કેટલા 3 વર્ષ થયા ને? કેટલામાં ભણે? 8માં. 8માં. બીજી વર્ષ ભણી. અચ્છા, 8માં ભણે. કેવું છે? મજામાં. મજામાં? તારા ફેમિલીમાં કોણ છે? પપ્પા છે. આમાં શું છે આની સ્ટોરી તમે કીધું આ આવ્યું છે અમને પોલીસ સાથે. ભાઠા ગામમાં 3 દીકરી ને 2 દીકરા હતા અને એની માં મરી ગઈ અને બાપો સવારથી સાંજ સુધી પીવે છે. આ છોકરા ભીખ માગીને ખાતા હતા. એક તો આવડી દીકરી છે, નાની એકદમ. એ દીકરી ને આ એ નાનો જ હતો, 2 વર્ષ થયા. પછી 2 બહેનો છે બીજી અને એક ભાઈ છે ને તારો. હા, એ 5 જણને આપણે અહીંયા લાવ્યા છે. પાંચે પાંચ અહીંયા. 5 અહીંયા. કેવું લાગે છે અહીંયા? સારું છે. અને ન્યા હોત તો ત્યાં તું શું કરતો હોત? બીજાના ઘરે રહેતો. બીજાના ઘરે. એટલે એ સ્થિતિ એની હતી એ પ્રકાર. પછી એ પોલીસ ખાતાએ અમને જાણ કરીને અમે ત્યાંથી લઈ આવ્યા. પણ છોકરી બહુ ટેલેન્ટ છે, નાની બેન છે, હા. નાનો ભાઈ બહુ ટેલેન્ટ છે. બસ, એ- સ્ટોપ. એ-